સ્ટાર્ટ. ગ્રીન કવર વધારીને પર્યાવરણ જાળવણીના રાજ્ય સરકારના આહ્વાનને ઝીલી વન વિભાગે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત બધા જિલ્લાઓમાં રોડ સાઇડ અને કોસ્ટલ હાઇવે પર રોડની બંને બાજુની તેમજ અન્ય ખાલી જગ્યાઓએ સઘન રોપા વાવેતરનો નવતર અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર વન વિભાગ લોકભાગીદારીથી પીપીપી ધોરણે અંદાજે 7.63 લાખ રોપા વાવશે. પેરા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વન વિભાગે આ રોપા વાવેતર અંગે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સદ્ભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સાથે એમઓયુ કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના પડકારોને તારણરૂપ ઉપાય તરીકે ગ્રીન કવર વધારવા અને વધુને વધુ વૃક્ષો વાવવા દેશવાસીઓને પ્રેરણા આપેલી છે. એટલું જ નહીં, દરેક વ્યક્તિ પોતાની માતાની સ્મૃતિમાં એક વૃક્ષ વાવે અને ધરતી માતાને હરિયાળી બનાવે તે માટે એક પેડ માં કે નામ અભિયાન પણ વડાપ્રધાનશ્રીએ દેશમાં શરૂ કરાવ્યું છે. વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં હરિત વનપથ યોજના કાર્યરત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રોડની બંને તરફ વૃક્ષોના વાવેતરથી મોટા પાયે હરિયાળી થવાના પરિણામે ઇકોલોજી અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પર્યાવરણ અને પર્યાવરણ સંરક્ષણ સાથે સંતુલિત વિકાસનું લક્ષ્ય પણ સિદ્ધ કરી શકાશે. હરિતવન પથ યોજના અંતર્ગત આવા વૃક્ષોનું વાવેતર કરવા માટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, સદ્ભાવના વૃદ્ધાશ્રમ અને વન વિભાગ વચ્ચે દ્વારકાથી સોમનાથ તથા અન્ય રોડ સાઇડના એમ 40,000 રોપાઓના વાવેતર માટે એમઓયુ થયા હતા. માનવ સેવા ટ્રસ્ટ સદ્ભાવના વૃદ્ધાશ્રમ વિવિધ જિલ્લાઓમાં રોડ સાઇડ અને કોસ્ટલ હાઇવે પર ખાલી રહેલા રોડની બે તરફ અને અન્ય ખાલી જગ્યાએ 7.63 લાખ રોપાઓ ટ્રી ગાર્ડ સાથે વાવશે.